મારું નામ કાલિદાસ સનાભાઈ પરમાર, રહેવાસી કડોદરા. આજરોજ હું પાદરિયા અને કડોદરાના સીમાડા પર મારો સર્વે નંબર 226 છે. ત્યાં હું ઉભો રહ્યો છે અને ત્યાંથી હું વિડીયોમાં ઉભો રહીને હું કહું છું કે આ સરકારી ગૌચરણ છે અને 4 થી 5 કિલોમીટર લાંબો સરપંચશ્રીએ મૌખિક થી આ રસ્તો બનાવવા આપી દીધો છે અને ભવિષ્યમાં અહીંયા આગળ પાકો રસ્તો બને એમ છે અને આજુબાજુના ખેડૂતો પાદરિયા અને કડોદરાના ખેતરોનું પાણી ભરાઈ રહે એમ છે અને બધાના પાકને નુકસાન થાય એમ છે. અત્યારે મારા ખેતરમાં પણ ચીલો પાડી અને બધી આખો ઢોરો તોડી નાખ્યો છે અને મારા ખેતરમાં ફૂટ તોડીને વધારાની જમીન લઈ ગામ લોકો સરપંચને પંચાયતમાં મળવા ભેગા થયેલા. ત્યાં બધાએ થઈને એમ કીધેલું કે તમે તાત્કાલિક આ રોડ જે માફિયાનું હાઈવા ચાલે છે તો તમે બંધ કરાવો. પણ તેમ છતાં સરપંચ મૌન ધારણ કરી અને નાહી આવ્યા અને એ લોકો આ ભૂમાફિયા હાથે મળી ગયેલા છે અને એમના કંઈક કામના લીધે કંઈક નાણાંની જોગવાઈને લીધે આ સરપંચ જતા નથી અને બંધ કરાવતા નથી. અને આ ગૌચરણ 4 થી 5 કિલોમીટર રસ્તાનો સરેઆમ દુરુપયોગ કરી અને આ ભૂમાફિયાઓ રસ્તા પર હાઈવે ચલાવે છે. અને બીજાના ખેડૂતોને હોય પાદરિયા અને કડોદરાના ખેડૂતોએ ભારે નુકસાન કરવામાં આવ્યું છે અને આ લોકો કશું કરતા નથી અને રસ્તો ડ્રાઈવર આપી ને બીજા રસ્તેથી લઈ જાય છે. આશરે 15 થી 20 હાઈવા રાત દિવસ ચાલુ છે અને આ અંગે કોઈ સરપંચ બી ધ્યાન આપતા નથી. આ બાબતે છેલ્લે મેં સરપંચને ટેલિફોનિક પર પૂછતા કે તમે કશું કર્યું ને હવે શું કરવાનું, કે તમારે જે કરવું હોય તે કરી લેજો અને મામલતદારને ટાઈપ કરીને અરજી આપી દો. એટલે એના કહેવાથી સરપંચે કહ્યું મેં ટાઈપ કરીને મામલતદારને રૂબરૂમાં જાણ કરી છે. તેમજ ટીડીઓ સાહેબને ઓફિસમાં પણ જાણ કરી છે અને ત્યાર પછી સરપંચે મને એમ કહ્યું કે તમે એમ કે મેં તાત્કાલિક જોવા મોકલેલા છે 2 સભ્યોને સત્રસંઘ અને મંથનને, એ લોકો જોવા જઈલા. ત્યાર પછી તમે એમને પૂછી જુઓ તો આજે મેં પૂછ્યું કે એ તો અમે આ ડોનેશન એ લોકો આપેલું છે 2 એસી અને 1 ફ્રીજ આપી દીધું છે. એટલે હવે અમે તો રસ્તો જ આવેલો છે એટલે હવે બંને રહે એમ તમારે થાય તે કરી લેજો.